વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજ રોજ કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનતાને પડતી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ ઝડપી અને અસરકારક રીતે થાય તે હેતુથી આ જનસંપર્ક સભા યોજાઈ હતી। સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશન તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પણ આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। પોલીસ સ્ટેશનોમાં આવતા જતા અરજદારોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ નિરાકરણ મળી રહે તે માટે પોલીસની કામગીરી વધુ સુદૃઢ બને તે હેતુસર આ સભાઓ યોજાઈ રહી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે અરજદારોના પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલાય તે માટે આગામી દિવસોમાં શહેરના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવશે। સ્ટેશન ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં છેલ્લા કેટલાક સમયથી જે અરજદારો રજૂઆત કરી હતી તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ઇન્ક્વાયરી કરીને ઇન્વેસ્ટિગેશન કરીને કાર્યવાહી કરવામાં આવ્યો હતો। આ તમામ કિસ્સાઓને આપણા સમીક્ષા કરી આમાં અરજદારો આવ્યા, એમના જે મુદ્દાઓ હતા તે અંગે પોલીસ કરેલ કામગીરી અંગે સંતુષ્ટિ જતાવી છે અને એપ્રિશિએટ પણ કરી છે। સાથે સાથે આપણા આ પણ પ્રયાસ હતો કે બીજા કોઈ ફરિયાદી यहाँ આવીને રજૂઆત કરવા માંગતા હોય તો થાણા મામલતદાર, ડીસીપી અને કમિશનર ઓફ પોલીસના ઉપસ્થિતિમાં ફરિયાદ પણ રજીસ્ટર કરી શકે, પરંતુ આવા કોઈ કિસ્સા यहाँ ધ્યાન ઉપર આવ્યું નથી। પરંતુ જે કંઈ ફરિયાદીઓ यहाँ આવ્યા હતા અને એમના ફરિયાદ અંગે જે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીથી સંતુષ્ટ હતા। આ આખા કાર્યક્રમનો હેતુ બે ત્રણ છે। નંબર એક, પોલીસ સ્ટેશન નેબરહુડમાં રહેતા તમામ રહીશોને, કમ્યુનિટીના સભ્યોને એક એક્સેસિબલ, રિસ્પોન્સિવ પોલીસિંગ સેવા પૂરી પાડતી એક સેન્ટર બને। પોલીસ અને કમ્યુનિટી વચ્ચેના સંબંધો સુધરે અને પોલીસ કામકાજમાં ગુણવત્તામાં વધારો થાય, જેથી કરીને સિટીઝન સેટિસ્ફેક્શનમાં સુધારા જોવામાં મળે। આ ત્રણેય હેતુથી શરૂ કરેલા આ કાર્યક્રમ મને વિશ્વાસ છે આવતા દિવસોમાં આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં રાખવામાં આવશે, ત્યારે નાગરિકો મોટી સંખ્યામાં આવીને એમના લોકલ ઇશ્યુઝને હાઇલાઇટ કરી શકે। એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ એક્ટિવિટીઝ, પોલીસ એક્શન અને તે અંગે કરેલા એમના જે નાગરિકોના સેન્સ ઓફ સેટિસ્ફેક્શન, આ બધાના મૂલ્યાંકન કરીને શહેર પોલીસ આપણા કામકાજને વધુ ગુણવત્તાવાળી બનાવવાની દિશામાં મહેનત કરશે અને આજના આ કાર્યક્રમ આ દિશામાં એક મહત્વનું પહેલ છે અને સફળ રહેશે। આગામી સમયમાં જનસંપર્ક લોકોની વચ્ચે જઈને કરવામાં આવશે। પોલીસ સ્ટેશન એક બેસિકલી સિટીઝન સર્વિસ ડિલિવરી પોઈન્ટ હોવાના કારણે પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમ રાખી છે, એટલા માટે કે આપણા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ એમના પણ ઉપસ્થિત રહે, એમના કામકાજનું મૂલ્યાંકન થાય અને સાથે સાથે સિટીઝન સેટિસ્ફેક્શનનો સર્વે પણ થઈ જાય અને કોઈ ઇશ્યુ હોય તો ઓન ધી સ્પોટ નિરાકરણ પણ કરવામાં આવે, તે પ્રકારનો એક પ્રયાસ છે। આપણે કોઈ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને આપણે એમને કોઈ જનજાગૃતિ અભિયાન નથી, આ એક ગ્રીવાન્સીસ રિડ્રેસલ પ્લેટફોર્મ તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ પણ આ પ્રકારના પોલીસ સ્ટેશન કક્ષાએ ફરિયાદોને સાંભળવાનું, એમના મુદ્દાઓના નિરાકરણ માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીનું સમીક્ષા અને વધુ સતર્ક, ગુણવત્તાવાળી સેવા પૂરા પાડવાના દિશામાં આપણા પોલીસ સ્ટેશનને રીઓરિએન્ટ કરવાની આપણા પ્રયાસો ચાલુ રહે।